અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની વાદિયોલ પંચાયત હસ્તકના ગામડાઓમાં પ્રાથમિક સુવિધા રસ્તાઓ અને જીઆઈડીસીમાં લઘુત્તમ વેતન અને રોજગારીને પ્રશ્ને સરપંચ રાહુલ ગામેતીની આગેવાનીમાં ગ્રામજનોએ વિવિધ બેનરો સાથે ગામથી ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા યોજીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। વાદિયોલ પંચાયત વિસ્તારમાં આવતા ગામડાઓના રસ્તાઓ ગંડાળા અને અધૂરા ડામર રોડના કામો પૂર્ણ ન કરતા સરપંચ રાહુલ ગામેતીની આગેવાનીમાં કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ અને મામલતદારને અગાઉ વારંવાર રજૂઆત કરાઈ હતી। સરપંચે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત વિસ્તારના દાંતિયા ગામના અધૂરો ગામમાં રોડ પૂર્ણ વારંવાર રજૂઆત કરવા છતાં થઈ રહ્યો નથી। અસાલી જીઆઈડીસીમાં રોજગારી તેમજ લઘુત્તમ વેતનના પ્રશ્ન પણ વારંવાર રજૂઆત કરાઈ હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવેને જોડતા ડામર રોડનું કામ અને રસ્તા પરના ગરનાળાનું કામ પણ પૂર્ણ કરાતું નથી। આ રસ્તા ઉપરથી શાળામાં ભણતા બાળકો જીવના જોખમે ચોમાસામાં પસાર થાય છે। તો વધુમાં સરપંચે જણાવ્યું હતું કે તંત્રના કાન સુધી ગ્રામજનોની માંગણી પહોંચે તે માટે ગ્રામજનો દ્વારા વિવિધ બેનરો હેઠળ વાદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા યોજીને મુખ્યમંત્રીને ઉદ્દેશીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન અપાશે। વધુમાં સરપંચે જણાવ્યું હતું કે અધિકારી અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈકના ઇશારે વિકાસના કામોની અવગણના થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। મારું નામ પરમાર રમેશભાઈ, હું સ્થાનિક ગામજનનો વ્યક્તિ છું અને મારા ગામની અંદર અમે ઘણી બધી રજૂઆતો કરી ચૂક્યા છીએ। પંચાયતમાં ઠરાવ પણ લખીને આપે છે, ગામ સભાઓમાં લોકોને જઈ અને રજૂઆતો કરી છે। સરપંચ શ્રી સાહેબની જોડે આખું ગામને લઈ અમે તાલુકા પંચાયતે પણ ગયા છે અને મુખ્યમંત્રી સાહેબને, કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ અમે લખીને આવેદન આપી ચૂક્યા છે। અમારા ગામની અંદર એક તો બસ આવતી નથી, બીજી વસ્તુ ઉનાળાની ટાઈમે જે કેનાલમાં પાણી છોડવામાં આવે છે એ અગર અમારા મેસો ડેમની અંદર પાણી છોડવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે, જેમ કે ઢોર ઢાખર છે, ગરીબ વ્યક્તિ થોડો ચારો પણ કરી શકે છે। અને આજે અમે 25 કિલોમીટરની યાત્રા વાદિયોલ પંચાયતથી લઈ અને તાલુકા પંચાયત ભિલોડા મુકામે જઈ રહે છે। એ અમારું કમનસીબ છે, કારણ કે અમારી સાથે ઘણું બધું ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે જેવું દેખાઈ રહ્યું છે। કારણ કે આજે અંગભૂત યોજનાનો લાભ પણ અમારી પંચાયત, ધારો કે 75-76 પંચાયતો તાલુકા પંચાયત ભિલોડામાં આવેલ છે, જેમાં 55 કે 54 પંચાયત SC સમાજની છે, જે દલિત સમાજની જે અંગભૂત યોજનાની જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી છે, આજ સુધી અમારી પંચાયતમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। અને એના પછી અમારે આંગણવાડીના મુદ્દા છે, આંગણવાડીઓ પણ લોલીપોપ અપાઈ અને અમને સંતોષવામાં આવે છે। અગર આગામી સમય સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે ગામ લોકો સરપંચશ્રી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર પહોંચશું એવી અમારી મજબૂરી થશે। વાદિયોલ પંચાયતથી અમે ભિલોડા તાલુકા પંચાયત માટે રજૂઆત કરવા અને પદયાત્રા માટે નીકળ્યા છીએ। અમે લેખિતમાં અમારા જે પડતર પ્રશ્નો છે એની વારંવાર રજૂઆતો કરેલી છે। છેલ્લા ઘણાય વર્ષોથી અમે તંત્રમાં રજૂઆત કરેલી છે, પદાધિકારીઓને રજૂઆત કરેલી છે, પછી જે પીવાના પાણી માટે પ્રશ્નો હોય, તૂટેલા ચેકડેમો હોય, આંગણવાડીઓ જે હાલ અમારા ભાડાના મકાનમાં ચાલે છે એ પ્રશ્નો હોય, સ્થાનિક જીઆઈડીસીની અંદર જે બેરોજગાર યુવાનો છે એમને રોજગારી આપવા માટેના પ્રશ્નો હોય, યા એમના લઘુત્તમ વેતન માટેના પ્રશ્નો હોય, પછી અમારા જે નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે જાય છે એમના માટે ડામર રોડની સુવિધા હોય, યા તો અમારા પંચાયત વિસ્તારના ગામની અંદર એક વાંગુ આવે છે ત્યાં ગાડી અમે ગરનાળાવાળા પુલની માગણી કરેલી છે। એ પુલની વાત હોય, જેવા કે લોકોના ભૌતિક જરૂરિયાતો માટે જે પણ પ્રશ્ન હોય એ અમે વારંવાર તંત્રમાં લેખિત, મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છીએ। એટલે અમને એવું લાગી રહ્યું છે હવે હાલમાં કે અમારી આ લેખિત રજૂઆતો ઉપર તંત્ર સુધી પહોંચે છે યા નથી પહોંચતી। એના માટે કરીને અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આજે પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબને એક આવેદન પાઠવવાના છીએ, જે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભિલોડાથી અમે આપવા જવાના છીએ। બીજી જે ખાસ અંગભૂત યોજના હેઠળની જે ગ્રાન્ટ આવતી હોય છે એ પણ અમારા વિસ્તારમાં, અમારા ગામમાં આપવામાં નથી આવતી। એવા નાના મોટા અનેક પ્રશ્નો છે કે જે પ્રશ્નોનું સરકાર અમારું લોકોનું નિરાકરણ કરી આપવા, લોકો સુખાકારીથી
ગાંધીજી એ હેતુથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ પદયાત્રાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ? આગામી સમયમાં જો અમારી આ માંગ નહીં સંતોષવામાં આવે તો અમે આજે તાલુકા પંચાયત જઈ રહ્યા છીએ, કાલે કલેક્ટર ઓફિસ પણ જશું અને જો અમારી માંગને નજરઅંદાજ યા અમારી પંચાયત જોડે ઓરમાયું વર્તન કરવામાં આવશે તો અમે ગાંધીનગર સચિવાલયની આગળ પણ ધરણા કરતા ખચકાશું નહીં. એ લોકહિતનો પ્રશ્ન છે, એટલા માટે અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમારે આટલો કદમ ના ઉઠાવવું પડે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.